પાટણ જિલ્લાના સાંતલપુરનું આંતરનેશ ગામ, જ્યાં છેલ્લા 10 વર્ષથી એક યુવક પગમાં સાકર બાંધેલ બાવળ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો છે કે સમગ્ર ગામ ભયતરે જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી દે છે અને સૂતી વખતે બાળકોને ઘરમાં અંદર પૂરી દરવાજાને તારા મારી દે છે। ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાકર તોડાવી ગામમાં પ્રવેશી લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ, એક બંધક યુવકનો કેમ છે ગામ લોકોને ભય? આખરે યુવકને છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યું છે। આંતરનેશ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે, જેમાં અમરત ઠાકર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથમાં ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે। ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે યુવક કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી અને તેના પિતાને કહે છે કે આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ સમય જતાં ગામ લોકોને પણ નથી છોડવાનો, તેમની પર પણ હુમલો કરીશ। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે। તેમજ વાયુવેગ યુવકની આ વાત ગામ લોકો જાણી જાય છે કે ગામનો અમરત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યો છે। આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને તે યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપણા દીકરાનું કંઈક કરો, નહીં તો ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે। ગામ લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતા દીકરા અમરતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાકર વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે। પરંતુ સમય જતાં અમરતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ અવસાન થાય છે। ત્યારે અમરતને ના તો કોઈ સગો ભાઈ છે કે ના તો બહેન। ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેમના દીકરા અમરતને સાચવી રહ્યા છે। અમરત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી કે હોય ધોધમાર વરસાદ, અમરતનો એક જ સહારો છે બાવર, જ્યાં તેને પગમાં સાકર બાંધી બંધક બનાવ્યો છે। સવાર અને સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપવા જાય છે, બાકી તેને જોડે કોઈ પણ જતું નથી। અમરત જોડે વાર્તાલાપ કરીએ તો તેવું ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે। આપણે તેને જે પૂછીએ તેનો થોડી ક્ષણો બાદ જવાબ આપે છે। આંતરનેશ ગામના લોકો હવે ભયમુક્ત બનવા માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને। તે હેતુથી તંત્ર જો આ યુવકની કોઈ આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી માંગ કરી રહ્યું છે। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર। એ મહિલા બહુ બીએ છે। એ છોકરો એમ કે છે મને છોડશો તો હું આખા ગામને મારીશ। કોઈ મહિલા રાતી નહીં, રાત બને કોઈ છોકરો ફરકતો નથી અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને। એટલે બીયા છે દિવસે ઈ બાજુ નથી જાતા છોકરા કે મહિલા કોઈ રાતી નહીં। અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં જાતા, આટલી બીક છે। તમારી શું માંગ છે? સરકારમાં અમારે એમ કે ઈ ચોક આશ્રમમાં લઈ જાય તો એનું જીવન સુધરે, અમારા ગામમાં શાંતિ થાય। રાત્રે સાહેબ સુતા વખતે આ યુગ બાંધલો પડ્યો, એ સુતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે। આખા ગામને બીક લાગે છે, એના કારણે એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ। અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી બહુ ડરે છે। આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સુતી વખતે। એટલે આટલો ડર બહુ છે મારા ગામને। સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી। એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી બંધામાં આવ્યા છે। જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે અને એ બાંધલ પડ્યો છે। કેવો ભાઈ એનાથી ગામમાં બહુ ભયંકર છે। બધે વસ્તી લોકો બીયા છે, બચ્ચા બીયા, કોઈ મહિલા બીયા અને બહુ બીયા છે કોને। અને માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે। એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, આડું આવશે।
થોડી તેમ કેવા માંગે રાતે જ મારે? રાતે સુતાને મારે. હું આંતરસ ગ્રામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું. મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે. હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભય મુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સુતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભય મુક્ત થઈ ગયું. એટલે ભયમાં આવી ગયું કે મારો બેટો આનો છોકરો. પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સુતાને તો શું કરશો? જાગ્રત ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સુતા હોય ત્યારે જ હુમલો કરે છે. તો આનો પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એને બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? તો હું બંધક બનાવી અને રાખું છું. અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ. પછી એને બંધક એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી. પછી તો હજી એવું રહેશે કે કદાચ સાકર તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે. અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ. તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે.